મહેસાણા બાદ હવે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કાલવણ ગામમાં નસબંધી કૌભાંડ સામે આવ્યું। કાલવણ ગામના યુવકને દારૂ પીવડાવી અને માત્ર 4000 રૂપિયાની લાલચ આપીને નસબંધી કરી દેવામાં આવી। યુવકને ખબર પણ નહોતી કે તેની સાથે શું થયું છે। કડિયાદરા પીએચસીના સ્ટાફે તેની જાણ બહાર નસબંધી કરાવ્યાનો આરોપ છે। કડિયાદરા પીએચસી સેન્ટરના સ્ટાફે 4000 રૂપિયાની લાલચ આપીને યુવકને દારૂ પીવડાવ્યો, તેને બેભાન કર્યું અને પછી જાણ બહાર જ નસબંધી કરી દેવામાં આવી। આ ઘટના પછી યુવકને ઇન્ફેક્શન થયું અને સારવાર માટે પહેલા ઈડર અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સર્જરીના ગંભીર અનુસંધાનને ઠીક કરવામાં આવ્યું। આ કિસ્સો માત્ર બેદરકારીનો નથી, આ માનવ અધિકારીના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો છે। આ ઘટનાએ આરોગ્ય તંત્રની માનવતા પર સવાલ ઉભા કર્યા છે। સરકારી ટાર્ગેટ પૂરા કરવા માટે સામાન્ય નાગરિકો ભોગ કેમ બની રહ્યા છે, તેને લઈને પણ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે કેમ હવે આરોગ્ય વિભાગ દ્વારા નસબંધીમાં ટાર્ગેટ આપવામાં આવી રહ્યું છે। તો પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે શા માટે નસબંધી માટે જે ડોક્ટરો છે તે લોકોને ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે। ટાર્ગેટ પૂરા કરવા માટે ગરીબોનો જ ભોગ કેમ લેવાઈ રહ્યો છે ને તેને લઈને આ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે જેમ મહેસાણામાં પહેલા નસબંધીનું આ કૌભાંડ સામે આવ્યું હતું ને તે જ હવે સાબરકાંઠામાં થયું છે। આરોગ્ય વિભાગમાં માનવતા નથી ને તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે માત્ર 4000 રૂપિયાની લાલચ આપીને યુવકની નસબંધી કરી દેવી તે કેટલું યોગ્ય છે। યુવકના જીવ સાથે રમનાર પર કઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી માત્ર આ મુદ્દો ઉઠીને પાછો બેસી જશે કે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે શા માટે નસબંધી માટે ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે હવે નસબંધીમાં ટાર્ગેટો આપવામાં આવી રહ્યા છે ને તેને જ લઈને ગરીબો આ ટાર્ગેટનો ભોગ બની રહ્યા છે ને ટાર્ગેટ પૂરા કરવા માટે જે ડોક્ટરો છે, જે સ્ટાફ છે, તે લોકો ગરીબોને પોતાનો જરિયો બનાવે છે અને પોતાનો ટાર્ગેટ પૂરો કરે છે। આરોગ્ય વિભાગમાં માનવતા જેવી કોઈ વસ્તુ છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો હવે ઉભા થઈ રહ્યા છે। યુવકના જીવ સાથે રમનાર પર શું કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે જે પીએચસીના જે સ્ટાફ હતા તેની સામે પણ કાર્યવાહી થશે કે કેમ તેને લઈને અનેક સવાલો હવે તંત્રને થઈ રહ્યા છે કે ક્યાં સુધી હવે રાજ્યમાં આવી નસબંધીઓનું કૌભાંડ સામે આવતું રહેશે। તરફ સાથે ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી જોડાઈ ગયા છે। તુષારભાઈ, મહેસાણા બાદ સાબરકાંઠામાં આ નસબંધીનું કૌભાંડ, શું કહેશો? એટલે આ સમાચાર મને પણ ગઈકાલે જ મળ્યા છે, હું પણ એની તપાસ કરાવીશ ને સોમવારથી અમારી વિધાનસભા બી શરૂ થાય છે તો ત્યાં આરોગ્ય મંત્રી સાથે બી વાત કરીને એનો જવાબ અમે માંગીશું। કારણ કે આમાં થોડા પૈસાની લાલચમાં યુવકને બોલાવવામાં આવ્યો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે, પણ એમાં કોણ સૂત્રધાર છે, એમાં ડોક્ટર પણ સામેલ છે કે નથી, કારણ કે ઓપરેશન કરાવવા પાછા ઈડર લઈ જાય, એટલે એ આખો કેસ તપાસ કરીને સોમવારે અમે આ પ્રશ્ન ગાંધીનગરમાં ઉઠાવીશું। જી તુષારભાઈ, જે પ્રમાણે આ નસબંધીનું કૌભાંડ થઈ રહ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા ટાર્ગેટો આપવામાં આવી રહ્યા છે, તો ટાર્ગેટ પૂરા કરવા માટે ગરીબોને ટાર્ગેટ કેમ બનાવાય છે? અત્યારે કયા પ્રકારનો ટાર્ગેટ અમારા સાબરકાંઠા જિલ્લામાં આપ્યો છે, તાલુકા વાઇઝ કેટલા છે એનું મને જાણકારી નથી, એટલે સોમવારે હું જાણકારી મેળવી પછી કાર્યવાહી કરીશ। જોડાવા બદલ આપનો આભાર।